તો સુરતની ગુરુકુળમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વેડ રોડ સ્થિત આવેલ ગુરુકુળમાં ઉજવણી કરવામાં આવી રહી છે। માનવ સાકરથી ધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી, શ્રીરામ લખ્યું, શ્રીરામ સાથે ધનુષની પ્રતિકૃતિ રચી, રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ માહોલ છે। તો ખૂબ જ સુંદર શ્રીરામ છે ત્યાં નાના બાળકો દ્વારા લખવામાં આવ્યું છે। ત્યારબાદ બાણ તેમજ ધનુષની જે પ્રતિકૃતિ છે તે પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે। અને જે તમામ વિદ્યાર્થીઓ છે, બાળકો છે શાળાના, તે પોતાના દ્વારા જે આ પ્રયત્નો છે, શાળાના સંચાલકો, શિક્ષકો, તમામ લોકો લાગેલા છે અને જે રીતે અદ્ભુતમાં અદ્ભુત પ્રતિકૃતિઓ છે તે ભગવાન શ્રીરામની બનાવવામાં આવી રહી છે। તો અનેરો ઉત્સાહનો માહોલ અયોધ્યામાં પણ છે। અયોધ્યા આધ્યાત્મિક શહેરની સાથે સાથે હાઈટેક સિટી પણ બની રહ્યું છે અને તમામ સુવિધાઓ અયોધ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે।